નમસ્કાર. આજે આપણે આર.કે. નારાયણના એકદમ મજેદાર અને વ્યંગ્યાત્મક નિબંધ હેડેકની ઊંડાણપૂર્વક વાત કરીશું. અને હા, આખી વાતને વધુ સરળ અને રસપ્રદ બનાવવા માટે આપણે આ વિઝ્યુઅલ ગાઈડની મદદ લઈશું. તો ચાલો એક નજર કરીએ કે આ નિબંધને સમજવા માટે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલાં જોઈશું કે માથાનો દુખાવો એક છુપો આશીર્વાદ કઈ રીતે હોઈ શકે. પછી એ કેવી રીતે એક શ્રેષ્ઠ સામાજિક બહાનું બની જાય છે. આપણે બીમારીઓના એક આખા પદાનુક્રમ વિશે પણ વાત કરીશું અને માનવ સંબંધોમાં તેની શું ભૂમિકા છે એ સમજીશું. અને છેલ્લે આ માથાના દુખાવા પાછળ ચાલી રહેલા મોટા ઉદ્યોગ અને એ કેવી રીતે એક સંપૂર્ણ સામાજિક ઢાલ બની જાય છે એના પર પણ નજર નાખીશું. તો ચાલો સીધા જ નારાયણની કદાચ સૌથી ચોંકાવનારી દલીલથી શરૂઆત કરીએ. એમનું કહેવું છે કે માથાનો દુખાવો એ કોઈ સમસ્યા નથી, પણ માનવજાત માટે એક વરદાન છે. હા, વરદાન. ચાલો સમજીએ કે આવું કહેવા પાછળ એમનો તર્ક શું છે. નારાયણ શરૂઆતમાં જ એક મૂળભૂત સવાલ ઊભો કરે છે. માથાનો દુખાવો એ ખરેખર એક બીમારી છે કે પછી કંઈક બીજું જ છે? જેમ કે શું એ એક બચાવનું સાધન હોઈ શકે? એક એવી સામાજિક ઢાલ જે આપણને અણગમતી પરિસ્થિતિઓથી બચાવી લે? અને એમની દલીલ તો જુઓ. એ કહે છે કે માથાનો દુખાવો એ તો એક વરદાન છે, ઈશ્વરની કૃપા જેવો છે. એમને તો એ પણ યાદ છે કે સ્કૂલમાં જ્યારે રજા માટે અરજી લખવાનું શીખવતા ત્યારે પહેલો પાઠ જ માથાના દુખાવાનું બહાનું કાઢવાનો હતો. વિચાર તો કરો. એ ખરેખર એક પાસવર્ડ જેવું છે, એક એવી ગુપ્ત ચાવી જે આપણને કોઈ પણ શરમજનક કે અણગમતી ફરજમાંથી તરત જ મુક્ત કરી દે. અને આ જે શબ્દો છે ને, એના પર ખાસ ધ્યાન આપવા જેવું છે. બિનાઇન એટલે કે સૌમ્ય, દયાળુ, અને પ્રોવિડન્સ એટલે કે ઈશ્વરની કૃપા. આ શબ્દોનો ઉપયોગ કરીને નારાયણ માથાના દુખાવાને એક નકારાત્મક વસ્તુ તરીકે નહીં, પણ જાણે કોઈ રક્ષણ કરતી ભેટ હોય એ રીતે રજૂ કરે છે. સારું, તો આ આખી વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો નારાયણના પહેલા અને સૌથી મજેદાર ઉદાહરણ પર જઈએ, જે આપણને સીધા સ્કૂલના ગ્રાઉન્ડ પર લઈ જાય છે. અહીં જુઓ આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે, સ્ટેપ બાય સ્ટેપ. પહેલું, વિદ્યાર્થીઓને સ્કૂલ પછી ડ્રિલ ક્લાસમાં જવું બિલકુલ ગમતું નથી. બીજું, એક હોશિયાર વિદ્યાર્થી તરત જ કહે છે, સર મારું માથું ફાટી રહ્યું છે. ત્રીજું, શિક્ષકને કદાચ શંકા હોય પણ એ આ બહાનાને પડકારી નથી શકતા. અને ચોથું, પરિણામ, વિદ્યાર્થી આરામથી ડ્રિલમાંથી છટકી જાય છે. એકદમ પરફેક્ટ પ્લાન. અને આ જ તો માથાના દુખાવાની અસલી તાકાત છે. નારાયણ કહે છે કે બીજી કોઈ બીમારી વિશે તમે આટલી સરળતાથી અને સજાના ડર વગર વાત નથી કરી શકતા. તમે ગમે તેવી મોટી પાર્ટીમાં હોવ કે મીટિંગમાં બસ કહી દો માથું દુખે છે, અને કોઈને નવાઈ નહીં લાગે. કોઈ પુરાવાની જરૂર નહીં, કોઈ શરમ નહીં. અહીં આ સરખામણી ખૂબ જ રસપ્રદ છે. ધારો કે કોઈ કહે છે પેટમાં દુખે છે, તો એ જાહેરમાં બોલતા થોડું અજીબ લાગે, અસંસ્કારી પણ ગણાય, લોકો પણ અસ્વસ્થ થઈ જાય. પણ માથું દુખે છે એ તો જાણે એકદમ ભવ્ય, એલિગન્ટ બહાનું છે. સામેવાળી વ્યક્તિ તરત જ સહાનુભૂતિ બતાવશે. એટલે જ વિશ્વાસપાત્રતા અને સામાજિક સ્વીકૃતિમાં માથાનો દુખાવો હંમેશા જીતી જાય છે. પણ વાત અહીં અટકતી નથી. નારાયણ આને હજી એક લેવલ ઉપર લઈ જાય છે. એ કહે છે કે જેમ સમાજમાં ઊંચ-નીચ હોય છે, એમ બહાનાઓમાં પણ એક આખો પદાનુક્રમ હોય છે, એક આખી હાયરાર્કી. જે લોકો મોટા અને પ્રતિષ્ઠિત હોય છે, એ લોકો માથું દુખે છે એવું સામાન્ય બહાનું નથી કાઢતા. ના, એમના માટે એક ખાસ શબ્દ છે, ઇનડિસ્પોઝિશન, એટલે કે અસ્વસ્થતા. શ્રીમાન એક્સ અસ્વસ્થતાને કારણે મીટિંગમાં નહીં આવી શકે. જુઓ કેટલું ગંભીર લાગે છે. અને આ ઇનડિસ્પોઝિશન શબ્દની ખૂબી શું છે ખબર છે? એની અસ્પષ્ટતા. એનો અર્થ હળવી બીમારી પણ થાય અને કંઈક કરવાની અનિચ્છા પણ થાય. એનાથી સામેવાળાને લાગે કે વાત ગંભીર છે, પણ કોઈને ખરેખર શું થયું છે એની ખબર ના પડે. આ જ એની તાકાત છે. આ બહાનાઓનો એક આખો પિરામિડ છે. સૌથી નીચે સ્કૂલનો વિદ્યાર્થી જે માથાનો દુખાવો કહે છે, અને સૌથી ઉપર કોઈ વીઆઈપી જે અસ્વસ્થતાનો હવાલો આપે છે. હવે વિચારો, જો કોઈ વિદ્યાર્થી એના શિક્ષકને કહે કે સર મને ઇનડિસ્પોઝિશન છે તો શું થશે? પણ એ જ શબ્દ જ્યારે કોઈ મોટો માણસ વાપરે તો કોઈ સવાલ નથી કરતું. આ જ છે બહાનાઓની વર્ગ વ્યવસ્થા. ચાલો હવે એ જોઈએ કે આ માથાના દુખાવાનું આર્ટ આપણા રોજબરોજના માનવ સંબંધોને સરળતાથી ચલાવવા માટે
કેટલું જરૂરી છે? અહીં નારાયણનો વ્યંગ એકદમ સ્પષ્ટ છે. એમનું કહેવું છે કે ક્યારેક કડવું સત્ય બોલવાથી સામાજિક શાંતિ ભંગ થઈ શકે છે. એના કરતાં માથાના દુખાવાનું એક સુંદર સત્ય બોલી દેવું વધુ સારું છે. આ એક નાનકડું જૂઠ સામાજિક સંતુલન જાળવી રાખે છે. અને આ તો આપણી આસપાસ રોજ જોવા મળે છે. સાસુમાને જમવું નથી તો માથું દુખે છે. પતિને સાસરીએ નથી જવું તો માથું દુખે છે. ઓફિસમાં કોઈ ક્લાર્કને વધારાનું કામ નથી કરવું તો માથું દુખે છે. અરે, બાળકને હોમવર્ક નથી કરવું તો પણ માથું દુખે છે. આ એક યુનિવર્સલ, સાર્વત્રિક હથિયાર છે. અને આખું તંત્ર બરાબર ચાલે છે. કારણ કે આ એક અલિખિત સામાજિક કરાર જેવું છે. કોઈને કંઈક નથી કરવું એટલે એ બહાનું કાઢે છે. અને સામેવાળી વ્યક્તિ એને સ્વીકારી લે છે. બસ શાંતિ જળવાઈ રહે છે. કોઈ સીધો સંઘર્ષ નહીં, કોઈ દલીલ નહીં. અને હવે આવે છે નારાયણનો માસ્ટર સ્ટ્રોક, આ નિબંધનો સૌથી મોટો વ્યંગ. તેઓ એ તરફ ઇશારો કરે છે કે કેવી રીતે આ એક સામાન્ય સામાજિક બહાના એક મોટા બિઝનેસને જન્મ આપ્યો છે. વિડંબણા તો જુઓ, એક એવી બીમારી જે ઘણીવાર તો સાચી હોતી પણ નથી, એના ઈલાજ માટે આખો ઉદ્યોગ ઊભો થઈ ગયો છે. માથાના દુખાવાના બામ, ગોળીઓ અને ચશ્માની દુકાનો પણ, જે દાવો કરે છે કે નવા ચશ્મા પહેરવાથી માથાનો દુખાવો મટી જશે. જે બીમારી કાલ્પનિક છે એનો ઉદ્યોગ એકદમ વાસ્તવિક અને નફાકારક છે. તો ચાલો આ બધા વિચારોને એકસાથે લાવીએ અને નારાયણના આ નિબંધનો જે અંતિમ શક્તિશાળી સંદેશ છે એને બરાબર સમજી લઈએ. તો આખા નિબંધનો સાર શું છે? એ જ કે માથાનો દુખાવો કે પછી અસ્વસ્થતા એ શારીરિક પીડા કરતાં ઘણું વધારે છે. એ તો એક ઢાલ છે, એક એવી ઢાલ જે આપણને કંટાળાજનક ક્લાસ, ઓફિસનું કામ, અણગમતા મહેમાનો અને પારિવારિક ઝઘડા જેવા અનેક તીરથી બચાવે છે. સભ્ય સમાજમાં ટકી રહેવા માટે આ એક પરફેક્ટ શસ્ત્ર છે. પણ નારાયણ આપણને અંતમાં એક ગંભીર સવાલ સાથે છોડી જાય છે. જો માથાનો દુખાવો એ માત્ર એક ઢાલ છે, તો પછી આપણે કયા સત્યથી બચવાની કોશિશ કરી રહ્યા છીએ? કદાચ આપણે જે બીમારી પર ધ્યાન આપવું જોઈએ એ માથાનો દુખાવો નથી, પણ એ અસ્વસ્થ કરી દેતી સામાજિક વાસ્તવિકતાઓ છે જેમાંથી આપણે ભાગવા માંગીએ છીએ. અને છેલ્લે રિવિઝન માટે અહીં કેટલાક મુખ્ય શબ્દો છે જેના પર આપણે આજે વાત કરી. આશા છે કે આ સમગ્ર ચર્ચા પછી આર.કે. નારાયણના આ અદ્ભુત વ્યંગ્યાત્મક નિબંધને સમજવામાં ઘણી સરળતા રહી હશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.